જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા એક સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ મસ્ત મજાના 4 વાગી ગયા બરાબર. અને હમણાં છે ને વિડીયો આપણા નાખી પણ ટૂંકા નાખીએ, કેમ કે કાયમ વાડીને શું વિડીયો બનાવવા આપણે, જો કે તમને ના ગમે પછી કાયમ વાડીને વિડીયો શું બનાવવા. હમણાં કામ કંઈ છે નહીં, ધાણા વડા હોય હમણાં ત્યાં વારી કંઈક નવીન વિડીયો બનશે આપણા, એવું બધું છે બરાબર. જો આપણો બગીચો છે, હમણાં કેદીનો પાયો નથી આ, એટલે સુકાય છે, તો આમાં પણ પાણી કાઢવું જોશે બરાબર. અને જો પોપિયા કાઢના હમણાં પાકતા નથી ને, કાયમ એક બે પાકતા હોય છે, પછી કાચા જોઈ રહ્યા. જો નારિયેળી પણ આપણે મોટી મસ્ત મજાની થઈ ગઈ છે. ચાલો મિત્રો, અહીંયા છે પોપિયા, કાચા હે હજી, જો પીળા દાગા થઈ ગયા હે પણ પાકી જાય હવે 4-5 દીમાં. અને મિત્રો આપણે નારિયેળની વચ્ચે છે ને પોપડીઓ કેટલી તમે જો, ખાલી આ લીમડાથી વાહ સુધી મને 5 પોપડીઓ હોય છે. પોપડી વાવી દીધી હતી એટલે જો તમે 2 તો અહીંયા છે ખાલી, અને વાં જો હજી 2 ને 3 ને 4 5 બીજી મુની 2 છે હજી પોપડી બોડીની છે. તો મિત્રો આવજો તમે બધા પોપિયા ખાવા. પોપિયા પાકે, જામફળ પાકે બરાબર, તરબૂચ પણ પાકીએ હમણાં. તો બસ હમણાં આપણા વિડીયો આવા આવે છે, અને કાયમ તો શું બનાવવા, બહાર જાય તો બનાવીને તમને પણ ગમે. તો બસ મિત્રો એવા વિડીયો આવે એવા તમે સ્વીકાર લેજો. પણ છે ને પહેલાં જે હતા ને, પહેલાં અહીંથી બહુ વડા થઈ ગયા, હમણાં જોઈ રહ્યા છો વિડીયોમાં તમે કેવડા મોટા થઈ ગયા. અને પહેલો ફાલ તો જો કે ઉતારી લીધા આમાંથી, તો જ નામી થઈ ગયા હજી, જોઈ જાય ફાલે નામી છે પાછો બરાબર. તો 1.5 કિલોના પહેલાં હતા ને ઉતારી લીધા બધા, પાછા ફાલ જોઈ રહ્યો. અને આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.